ચાલો આજે વાત કરીએ બાબા રામદેવ પીરની. એમનો દિવ્ય વારસો સદીઓથી લાખો લોકોના દિલમાં જીવે છે. પણ કેવી રીતે એક રાજાને મળેલું વરદાન લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું? ચાલો જાણીએ. આ વાત છે રાજસ્થાનના પોખરણની. અહીં અજમલજી નામના એક ખૂબ જ નેકદિલ રાજા રાજ કરતા હતા. રાજા અને રાણી મૈણાદેવી ખૂબ ધાર્મિક હતા, પણ ઘણા વર્ષોથી એમને કોઈ સંતાન નહોતું. એટલે એમણે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ખૂબ જ કઠોર તપસ્યા શરૂ કરી. અને એમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ એમને એક દિવ્ય પુત્રનું વરદાન આપ્યું. અને પછી વિક્રમ સંવત 1409માં રામદેવજીનો જન્મ થયો. અને ભવિષ્યવાણી સાચી પડી. જન્મથી જ એમનું તેજ અલગ હતું. એમની પાસે ચમત્કારિક શક્તિઓ પણ હતી, પણ જરાય અભિમાન નહીં. એમણે પોતાનું આખું જીવન ગરીબ, દુઃખી અને જરૂરિયાતમંદ લોકોની સેવામાં જ વિતાવી દીધું. એ જમાનામાં સમાજ ઊંચ-નીચ અને જાતિવાદમાં વહેંચાયેલો હતો. ત્યારે એમણે સમાનતાનો સંદેશ આપ્યો. એમનો ઉપદેશ સાવ સરળ હતો. ભગવાન બધામાં છે, કોઈ ઊંચું કે નીચું નથી. અને એટલે જ એ હિન્દુ મુસ્લિમ એકતાના સૌથી મોટા પ્રતીક બન્યા. બધાને સમાન ગણતા. આનું એક સરસ ઉદાહરણ છે એમનું નામ. એમના મુસ્લિમ ભક્તો એમને પ્રેમથી રામસા પીર કહેતા. એમના ઘણા ચમત્કારોની વાતો આજે પણ પ્રચલિત છે. એમણે હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરી. પણ એ હંમેશા એક જ વાત કહેતા: ચમત્કાર કરતાં પણ વધારે જરૂરી છે અતૂટ શ્રદ્ધા. એટલું જ નહીં, કહેવાય છે કે મક્કાથી આવેલા 5 પીરોએ પણ એમને પીરોના પીર માન્યા હતા. અને અંતે એમણે સ્વેચ્છાએ પોતાના ભૌતિક શરીરનો ત્યાગ કરીને જીવંત સમાધિ લઈ લીધી. આજે રાજસ્થાનનું રામદેવરા એમના લાખો ભક્તો માટે સૌથી મોટું તીર્થધામ છે. દર વર્ષે ભાદરવા સુદ બીજના દિવસે લાખો લોકો અહીં પગપાળા યાત્રા કરીને આવે છે. એવી માન્યતા છે કે સાચા દિલથી યાદ કરનારની મદદે બાબા રામદેવ પીર આજે પણ આવે છે. ટૂંકમાં એમના જીવનનો એક જ સાર હતો: માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. એમનો વારસો આપણને એ જ શીખવે છે કે જ્યાં સાચી શ્રદ્ધા છે ત્યાં રામાપીર હંમેશા હાજર છે.